નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે તિરંગા યાત્રા યોજાઈ। સાબરકાંઠાના તલોદ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે જેમાં પ્રાંતિજ તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી બિપિનભાઈ ઓઝા, જિલ્લા મહામંત્રી ગણપતસિંહ ઝાલા, જિલ્લા મંત્રી અને તાલુકા પ્રભારી દિલીપસિંહ પકવાણા, તલોદ શહેર પ્રભારી જયંતિભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી અમિતભાઈ ચૌધરી, તાલુકા મહામંત્રી વિપુલભાઈ પટેલ, મહામંત્રી કિરણકુમાર પટેલ, તલોદ નાગરિક બેંકના ચેરમેન ઉપેન્દ્રભાઈ ગજ્જર, કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા, વાઇસ ચેરમેન દિલીપભાઈ ધાનેક, તલોદ મામલતદાર શ્રી શિલ્પાબેન જોશી, તલોદ તાલુકા વિકાસ અધિકારી આદિત્ય મોદી, ચીફ ઓફિસર સાવીબેન સોની, પીઆઈ રાઠોડ સાહેબ સહિત મોટી સંખ્યામાં તલોદ નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પ્રેસ રિપોર્ટર પરેશ ધર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। वंदे मातरम, भारत माता की जय। हूँ तलोद नगरपालिका प्रमुख रमीलाबेन चावड़ा। आज रोज तलोद नगरपालिका द्वारा तिरंगा यात्राનું આયોજન કરવામાં તેમાં નગરપાલિકાના તમામ બધા જોડાયા। તિરંગા યાત્રામાં કર્મચારીઓ તલોદ માનું છું અને મોટી સંખ્યામાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। ભારત માતા કી જય। ભારત માતા કી જય। ભારત માતા કી જય। 15મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય પર્વ, આઝાદીનું પર્વ અને દેશવાસીઓનો ઉલ્લાસ અને ઉમંગ, એની શરૂઆત આજે તલોદ મુકામે યોજાયેલ તિરંગા યાત્રા અને તિરંગા યાત્રામાં ઉપસ્થિત નગરજનોમાં દેખાઈ રહ્યું છે। આગામી 15મી ઓગસ્ટે જ્યારે નરેન્દ્રભાઈ લાલ કિલ્લા ઉપરથી જ્યારે સંબોધન કરવાના છે, ત્યારે આ વખતે જ્યારે 1947થી 2047 સુધી જે આઝાદી પર્વ 100 વર્ષનું જે આયોજન અને 100 વર્ષ પર્વ નિમિત્તે ભારતની પ્રજામાં જે ઉલ્લાસ અને ઉમંગ દેખાઈ રહ્યો છે, એ નિમિત્તે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ પદયાત્રાનું આયોજન કરેલું। વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા અને કાર્યક્રમોના અંતર્ગત પ્રજાનો જે ઉલ્લાસ અને ઉમંગ છે એ જોઈને આ વખતનું રાષ્ટ્રીય પર્વ કદાચ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે। ભારત માતા કી જય।